જો કોઈ કારણોસર 31 જુલાઈ ગુરુવારના દિવસે તમે હવન ન કરી શકો તો 1 ઓગસ્ટ શનિવારના દિવસે એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે તમે હવન કરી શકો છો અને આ દિવસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:25 થી 5:13 વચ્ચે રહેશે. સૂર્યોદય સવારે 6:01 જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:22 થશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. અમૃતકાળનો સમય સાંજે 5:45 થી 7:33 સુધી રહેશે. આથી આ દિવસે પણ બપોરે અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ અને ઉમદા છે, જેમાં હવન પૂર્ણ કરી શકો છો. સાંજે અમૃતકાલ પણ ઉપયોગી છે. જો કોઈએ બપોરમાં હવન ન કરી શકે તો તમે અમૃતકાલમાં પણ સાંજે હવન કરી શકો છો. આ દિવસનું અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સવારે 10:55 થી 12:45 સુધી રહેશે. આ અશુભ સમયની અંદર દશામાનું હવન કરવાથી વર્જિત રહેવું. મા દશામાના વ્રત દરમિયાન સામાન્ય રીતે વ્રતની અષ્ટમી કે નવમીના દિવસે હવન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આસપાસમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત થાય છે, તેમજ વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે. જો આ માહિતી તમને જરૂરી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા સ્નેહીજનો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ આ શુભ મુહૂર્તમાં હવન કરી શકે. હવે આપણે ખૂબ જ જલ્દી મળીશું આવી જ માહિતીથી ભરપૂર અને પૌરાણિક કથાઓની વિડીયોમાં. તેથી તેની નોટિફિકેશન તમને મળી રહે તે માટે અત્યારે જ આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. જય મા દશામાં. જય ભોલેનાથ.